સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સો વેલકમ વેઇટ લોસ રેસિપી નંબર 6. યસ, તો આજે વેઇટ લોસ રેસિપી નંબર 6માં છે એ આપણે બનાવી છીએ ખૂબ જ ડિલિશિયસ અને ખૂબ જ હેલ્ધી એવા એવોકાડો ટોસ્ટ. યસ, તો આના માટે છે એ આપણે ફર્સ્ટ ઓફ ઓલ છે 1 કપ ટમેટોઝ, 1 કપ છે એ ઓનિયન, 1 કપ કેપ્સિકમ અને 1 કપ કેરેટ છે એને મેં ચોપ્ડ કરેલા છે અને તે મેં ઝીણા ઝીણા પીસીસમાં છે એ ચોપ કરી રાખેલા છે. અને તેની સાથે છે એક એવોકાડો છે એ મેં અત્યારે લીધેલું છે. તો એવોકાડો છે એ આપણા બોડી માટે છે ખૂબ જ સરસ બેનિફિશિયલ છે. ઇવન એમાં લોટ્સ ઓફ પ્રોટીન્સ અને મિનરલ્સ અને વિટામિન્સ છે એ આવેલા હોય છે. તો અહીં મારી પાસે આટલા વેજીસ છે. તમે આની અંદર કોર્ન પણ છે એ એડ કરી શકો છો અને ટેસ્ટમાં છે એ ખૂબ જ સરસ લાગે છે. અને વેઇટ લોસ રેસિપી છે તો મેં લોટ ઓફ વેજીટેબલ્સ છે અત્યારે લીધેલા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે અહીં એવોકાડોને મેં રફલી છે એ મેશ કરી લેવાનું છે. ત્યાર પછી તેની અંદર સિઝનિંગમાં 1 ટીસ્પૂન છે એ મેં મરીનો પાવડર અને 1 ટીસ્પૂન છે એ સોલ્ટ ટુ ટેસ્ટ અત્યારે મેં એડ કરેલું છે. અને તેને પ્રોપર રીતે આ રીતે છે તેને મિક્સ કરી લઈ છે. બિકોઝ આ રીતે છે તેને ખૂબ જ સરળતાથી છે એ મિક્સ કરી શકાય છે. તમે જોઈ શકો છો કે આ રીતે આપણું અધકચરું જે બેટર છે, મિશ્રણ છે એ રેડી છે. હવે તેની અંદર છે એ અહીં હું 2 નંગ મેં ડુંગળી છે એ લીધેલી છે તો તેને એડ કરું છું. ત્યાર પછી ચોપ્ડ કેરેટ તેને આપણે એડ કરી દઈએ છીએ. ટમેટોઝ છે તેને પણ આપણે આ જ સ્ટેજે છે એ એડ કરી દઈએ છીએ. અને ટમેટોઝ જ્યારે અમે કટ કરેલા છે ત્યારે એની અંદરથી જે સીડ્સ છે એ રિમૂવ કરી લીધેલા છે. ત્યાર પછી ગ્રીન બેલ પેપર છે, કેપ્સિકમ તેને એડ કરી દઈએ છીએ અને આ રીતે છે તેને મિક્સ કરી દઈએ છીએ. તમારે આની અંદર છે એ યલો બેલ પેપર અને રેડ બેલ પેપર એડ કરવા હોય તો તમે કરી શકો છો. ત્યાર પછી 1 ટીસ્પૂન છે એ ઓરેગાનો પાવડર છે એ એડ કરેલો છે અને 1 ટીસ્પૂન છે એ મેં ચીલી ફ્લેક્સ છે એ એડ કરેલા છે. તમારે આની અંદર મરચાંની કટકી છે ઝીણી ઝીણી ચોપ કરીને એડ કરવી હોય એઝ ફોર સ્પાઇસ માટે તો તમે તે પણ કરી શકો છો. પણ અત્યારે હું સ્કીપ કરું છું અને ખૂબ જ બ્લાઇન્ડ ફ્લેવરથી આપણે આ છે મિક્સર છે એ રેડી કરી છે. આમાં વધારે છે આપણે કોઈ પણ મસાલા છે એ એડ કરતા નથી, પણ તેનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવતો હોય છે. ત્યાર પછી અહીં મારી પાસે ગાર્લિક લોફ છે. અહીં મેં મલ્ટીગ્રેઇન લોફનો છે એ ઉપયોગ કરેલો છે. તમે જોઈ શકો છો કે મારું નાઇફ છે એ શાર્પ છે પણ તેનાથી મારો લોફ છે એ કટ નથી થતો. તો તેની છે હું તમને એક ટ્રીક દેખાડું કે જ્યારે બી તમે કોઈ બ્રેડને છે એ કટ કરો છો ત્યારે છે તમારા નાઇફને છે તમે આ રીતે થોડુંક ગેસ ઉપર ગરમ કરી લો તો તેની જે શાર્પનેસ છે એ ખૂબ જ સરસ રીતે છે એ આવતી હોય છે અને તમારી બ્રેડ પણ છે એ ખૂબ જ સરસ રીતે છે એ કટ થતી હોય છે. તો તમે જોઈ શકો છો કે હવે આ નાઇફથી આપણે ખૂબ જ સરળતાથી છે આપણી લોફમાં આપણે 2 કટ કરી લીધેલા છે અને આપણો જે ગાર્લિક લોફ છે એ પણ ખૂબ જ ફ્રેશ મેં લીધેલો છે. આ રીતે છે તો એને થોડીક સ્લાઇસમાં છે એ કટ કરી અને આપણે તેની સ્લાઇસ કરી લઈએ છીએ અને બહુ થીન સ્લાઇસ નથી કરતા, થોડીક થીક સાઇઝ છે એ આપણે પ્રિપેર કરી છે. તમે જોઈ શકો છો. સો ફ્રેન્ડ્સ, જે લોકોને એવું લાગતું હોય કે વેઇટ લોસ જર્ની છે એ ખૂબ જ જેને કહી શકાય કે તમે બહારનું ફૂડ છે ઇન્ક્લુડ નથી કરી શકતા કે કોઈ ટેસ્ટી રેસિપીઝ છે એ તમે કન્ઝ્યુમ નથી કરી શકતા. ના, એવું નથી હોતું. તમે કેલરી કાઉન્ટ્સ કરી અને તમે તમારા ડાયટમાં છે એ ઘરે બનાવેલી અને ખૂબ જ હેલ્ધી એવી રેસિપીઝ છે એ તમારા ડાયટમાં ઇન્ક્લુડ બી કરી શકો છો અને તે પણ છે એ હાઈ પ્રોટીન વિથ મલ્ટીવિટામિન્સ છે એ તમે કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, આ રીતે છે એ મેં બ્રેડ લોફને છે એ કટ કરી લીધેલો છે અને આપણે વેઇટ લોસ જર્નીમાં છે એટલે અત્યારે મેં ઘરનું બનાવેલું માખણ છે એ જ હું યુઝ કરું છું. તમે આની બદલે છે એ બટર પણ યુઝ કરી શકો છો, પણ બહારના બટરમાં છે એ અનસેચ્યુરેટેડ ફેટ આવેલું હોય છે તો તમારે તેને અવોઇડ કરવું હોય તો તમે આ રીતે છે ઘરનું બનાવેલું પ્યોર માખણ છે એ એડ કરી શકો છો. અને માખણમાં ફેટ હોય છે પણ એ હેલ્ધી ફેટ તરીકે છે તમારા બોડીમાં છે એ કામ કરતું હોય છે. તો આ રીતે છે હું લોફને છે બ્રેડને છે એ આવી રીતે માખણ લગાડી અને આપણે તેને છે બંને તરફ છે પ્રોપર રીતે છે તેને
થવા દઈએ છીએ અને શેકી લઈએ છીએ. અને આને જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે આપણે પ્રેસ આઉટ કરતા જઈએ છીએ અને પ્રોપર રીતે છે તેને શીખતા જઈએ છીએ. સો ફ્રેન્ડ્સ, તમે વેટ લોસ જર્નીમાં છો અને તમે નવી નવી કઈ રેસિપીઝ છે એ ટ્રાય કરો છો તે પણ મને કમેન્ટ સેક્શનમાં છે એ જરૂરથી છે એ જણાવજો. તો એ રેસિપીઝ છે એ હું મારી ચેનલ ઉપર છે એ અવશ્યથી છે એ બનાવી અને અપલોડ કરીશ. તો તમે જોઈ શકો છો કે એક તરફ છે આપણો બ્રેડ છે એ તૈયાર છે અને આ રીતે છે તેને પ્રેસ કરતું જઈએ છીએ અને આપણે તેને પલટાવતા જઈએ છીએ. અને આ સ્ટેજે છે આ લોફમાં તમારે ચીઝ એડ કરવું હોય તો પણ કરી શકો છો, પણ વેઇટ લોસ રેસિપી છે એટલે હું અત્યારે ચીઝ છે એ અવોઇડ કરું છું. તમે તમારા બચ્ચા માટે બનાવતા હોય તો યુ કેન શ્યોરલી એડ ધ ચીઝ. મોઝરેલા ચીઝ એડ કરવું હોય તો તમે મિક્સરમાં જ કરી શકો છો અને ઉપરથી સ્પ્રેડેડ કરવું હોય તો તમે સ્પ્રેડ પણ કરી શકો છો. તો આ રીતે છે આપણે જે ટોપિંગ જે બનાવેલું છે મિશ્રણ તેને આપણે એડ કરી દઈએ છીએ. અને ફ્રેન્ડ્સ, આની ફ્લેવર છે એ ખૂબ જ સરસ આવતી હોય છે કારણ કે સાઇટલી છે એ આપણે મરીનો ભૂકો અને સોલ્ટ ટુ ટેસ્ટ છે એ એડ કરેલું છે, પણ ખૂબ જ સરસ છે એ આપણે ટેસ્ટમાં લાગતું હોય છે. તો તમે પણ ચોક્કસથી છે આ રેસિપી છે તમારા ઘરે અવશ્યથી છે એ ટ્રાય કરજો. આ રીતે છે આપણા મિક્સરને છે એ આમાં એડ કરતા જઈએ છીએ અને તેને પણ છે જ્યારે આપણે એડ કરી ત્યારે ઉપરથી જો કોઈને સ્પાઇસીનેસ જોતી હોય તો તેની ઉપર છે તમે લાલ મરચું, રેડ ચીલી પાવડર છે એ પણ તમે સ્પ્રિંકલ કરી શકો છો, પણ અત્યારે મેં અહીં સ્કીપ કરેલું છે. અને આ રીતે છે તેને હળવા હાથે પ્રેસ કરતા જઈએ છીએ અને કરતા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ એવા હેલ્ધી એવોકાડો ટોસ્ટ છે એ રેડી છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે એ લાગતા હોય છે. તો તમે પણ છે એ ચોક્કસથી ટ્રાય કરજો. હેલ્ધી એવા વેજ એવોકાડો ટોસ્ટ જેમાં આપણે બધા જ વેજીસ છે એ ઇન્ક્લુડ કરેલા છે અને તમે જ્યારે આને કન્ઝ્યુમ કરો છો ત્યારે તમને એવું જ ફિલિંગ આવે છે કે તમે બહારનું ફાસ્ટ ફૂડ ખાધેલું છે અને તમારા વેઇટ લોસ જર્નીમાં છે એ તમે આ રેસિપી છે એ બનાવી શકો છો. તો થેન્ક યુ ફોર વોચિંગ.